નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોની વાત કરવાના છીએ અને આજે ગુજરાતના ખેડૂત નેતાઓ સાથે આપણે જોડાયા છીએ. આજે જેમની સાથે આપણે વાત કરવાના છીએ ચારેય મહાનુભાવો એ કોંગ્રેસના નેતાઓ છે, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીઓ છે. પાલભાઈ આંબલિયા તો આમ તો દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તો છે જ છે, પરંતુ કિસાન કોંગ્રેસના એ પ્રમુખ પણ છે. દર્શનભાઈ એ પણ, હું જો ભૂલતો ન હોઉં તો દક્ષિણ ગુજરાતથી આવે છે અને દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતા છે અને એ પણ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છે. આપણી સાથે થોડા વખતમાં જ સંદીપભાઈ માંગરોળા પણ જોડાવાના છે, એ પણ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છે. મધ્ય ગુજરાતમાંથી એ જોડાઈ રહ્યા છે. અને આજની આ આપણી ચર્ચા જે છે એનું જે નિમિત્ત છે એ નિમિત્ત મારા વતન ખેરાળુના મુકેશ દેસાઈ, આમ તો ગુજરાત કોંગ્રેસના એ મહામંત્રી છે અને ગઈકાલે જ એમણે કોંગ્રેસ વતી આવેદનપત્ર આપ્યું ને અમારે વાત થઈ, એટલે આજની ચર્ચા એના યજમાન તરીકે હું મુકેશભાઈને ગણું છું. અને મુકેશભાઈ, આપ પહેલા થોડીક પાર્શ્વભૂમિ મૂકો, પછી જ આપણે સીધા પાલભાઈની પાસે જઈએ છીએ, પછી દર્શનભાઈની સાથે વાત કરીશું અને પછી આપણે છે ને સંદીપભાઈ આપણી સાથે જોડાઈ જવાના છે. પાલભાઈએ જલ્દી જવાનું છે, એટલે ખેડૂતોની અત્યારે જે પરિસ્થિતિ છે, વરસાદ અત્યારે કમોસમી આવી રહ્યો છે અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એના સંદર્ભમાં મુકેશ દેસાઈએ અને એમના સાથીઓએ ગઈકાલે જ આવેદનપત્ર આપ્યું સરકારી તંત્રને. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને સંબોધીને એ ચર્ચા અમે કરતા હતા અને બાકીના મિત્રો સાથે જોડાવાનું આજે નિમિત્ત બન્યું છે. આ નિમિત્ત ગુજરાતના ખેડૂતોના હિતમાં છે. આપણે જે વાત કરવાના છીએ એ બીજા કોઈની વિરુદ્ધમાં નહીં, પણ ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતોના હિતમાં આપણે વાત કરવા માટે જ આજે ભેગા થયા છીએ. ત્યારે મુકેશભાઈ, તમે થોડી પાર્શ્વભૂમિ કહો અને પછી સીધા જ છે ને આપણે પાલભાઈની પાસે જઈએ છીએ. મુકેશભાઈ. જી સાહેબ. જી સાહેબ, ગઈકાલે આપણે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો લઈને આપણે આવેદનપત્ર આપ્યું. ખાસ કરીને આમ જોઈએ સાહેબ તો પાછલા મે મહિનાથી લઈને આજે નવેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો, તો મે મહિનામાં ઉનાળુ સિઝન અમારી બાજરી અને જે કઈ મગફળી હતી એ વખતની, તો વરસાદ પડ્યો તો એ સિઝન પર ફેલ ગઈ. એના પછી સાહેબ ચોમાસું આવ્યું, તો ચોમાસાની અંદર પણ કોઈ વાવેતર કર્યું ના કર્યું, પણ જે પણ કર્યું એ પણ નિષ્ફળ ગયું. અને ફરીથી અત્યારે અમે 15 ઓક્ટોબર પછી જે રાયડો વાવ્યો હતો, રાયડો પણ રવિ પાકનો નિષ્ફળ ગયો. તો અમારી ખેડૂતની ત્રણેય સિઝનો નિષ્ફળ ગઈ. અને અત્યારે વર્તમાનમાં જે સરકાર છે એ સરકારે ₹1 વળતર આપ્યું નથી અત્યાર સુધી ઉત્તર ગુજરાતના કોઈ પણ ખેડૂતોના, આખા ગુજરાતમાં. તો અમારી આજે ગઈકાલે જે અમે આવેદનપત્ર આપ્યું, અમારી મુખ્ય માંગણી હતી કે તમે આખું વર્ષ આ 3 સિઝન ફેલ જાય તો સરકારશ્રીએ કઈ વિચારવું જોઈએ. અને આજે હવે વળતર નહીં, સર્વે નહીં, પરંતુ સંપૂર્ણપણે અમારું પાક ધિરાણ સંપૂર્ણપણે નાબૂદ થાય, આ સરકાર સંપૂર્ણ અમારું દેવું માફ કરે તો જ ખેડૂત બચે એમ છે, નહીં તો કોઈ પણ ભોગે ખેડૂત બચી શકે એમ નથી. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ખાસ કરીને અમારા વિસ્તારમાં મગફળી અત્યારે વાવેલી છે, ઘણા લોકોને જુવાર પણ છે, ઘણા લોકોને કપાસ પણ છે. આ બધું જ નિષ્ફળ ગયું છે. અત્યારે તમે આવીને જુઓ તો રાતા પાણીએ રોવાનો વારો ખેડૂતને આવ્યો સાહેબ. જો આટલા રૂપિયા સરકાર પાસે આટલું મોટું બજેટ હોય, પણ ખેડૂતના માટે જો કોઈ એક રૂપિયાની પણ સહાયની વાત જો સરકાર ન કરતી હોય તો આપણને શરમ લાગે. અને સાહેબ ખાસ મારે કહેવું છે કે 31 ઓક્ટોબરે જે કેવડિયામાં માનનીય દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી આવ્યા, સરદાર પટેલની ઉજવણી થાય એ આપણા માટે ગૌરવની વાત છે. પણ જે 10,000 લોકોને જે 5 સ્ટાર વ્યવસ્થા આપી, કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, તમને થોડો વિચાર આવવો જોઈએ કે એક તરફ મારો ખેડૂત નોંધારો છે, ખેડૂત ચોથા આંસુએ રડી રહ્યો છે, અને બીજી બાજુ ઉજવણી નામે કરોડો અબજો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તો અમારી માંગણી છે કે તમે કમસે કમ ખેડૂત નજર તો કરો.
અમારો જગતનો તાત કેટલી મુશ્કેલીમાં છે. એના બાળકો સામે જુઓ, એના શિક્ષણ સામે જુઓ, બાળકોના એના લગ્ન પ્રસંગો સામે જુઓ. તમે કંઈક તો દયાનો ભાવ રાખો. આ ગુજરાતનો મુખ્યમંત્રી એ તો સાચા અર્થમાં ગુજરાતનો નાથ કીધો છે. તો એ નાથ તરફથી સામાન્ય ખેડૂત તરફથી કોઈ લાભ ન મળવાનો હોય અને ખેડૂતને લાભ પહોંચવાનો ના હોય કે કોઈ સહાય મળવાની ના હોય તો ખેડૂત જીવશે કેવી રીતે? અને સાહેબ, હરીભાઈ સાહેબ, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે આ નવી પેઢીમાં ખેતી અને પશુપાલન અમારી ખેડૂતની કોઈ પેઢી કરવા તૈયાર નથી. કારણ કે પોષણક્ષમ ખેતી રહી નથી. જો પોષણક્ષમ ખેતી ના રહી હોય સાહેબ, તો આજનો યુવાન ખેતી નહીં કરે, પશુપાલન નહીં કરે, તો બેરોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થશે સાહેબ. જો આ બેરોજગારી અટકાવી હોય તો સરકારી તાત્કાલિક ધોરણે ખેડૂતોને કેમ કરીને લાભ મળે, ખેડૂતને કેમ કરીને સહાય મળે, ખેડૂતને કેમ કરીને પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતને કેવી રીતે ડીઝલ સસ્તું મળે, દવાઓ સસ્તી મળે, એને ઇલેક્ટ્રિસિટી ફ્રી ઓફ મળે, આ બધું જો સરકાર નહીં વિચારે સાહેબ, તો આવનારા દિવસમાં જે 70-75% ખેતી આધારિત આ પ્રદેશ છે, એ પ્રદેશની અંદર ખૂબ મોટી રોજગારીનો પ્રશ્ન ઉભો થશે. તો અત્યારે જે અમારા વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિ ખેડૂતમાં નિર્માણ થઈ છે, તો ખરેખર અમે તો ખેડૂતો આકરા પાણીએ છે કે ખેડૂત જાય તો જાય, કયો જાય? ખેડૂતની હાલત બહુ જ કફોડી થઈ ગઈ સાહેબ. એટલે અમે તો આપના માધ્યમથી અને આખા ગુજરાત કોંગ્રેસે કહેવા માંગુ છું કે એક સાથે બધા રોડ પર આવો અને બીજી વાત નહીં, ખેડૂતનું તમામ દેવું નાબૂદ કરો અને ખેડૂતને જીવવા માટે કંઈક આશરો આપો. એ પ્રકારના પ્રયત્નો કરી અને આખી ગુજરાતની કોંગ્રેસ તમામ ખેડૂતો રોડ પર આવીને માંગણી કરશે, ત્યારે આ વસ્તુ સફળ થશે. મુકેશભાઈ વિશે એક વાત મારે કહેવાની રહી ગઈ પાલભાઈ. મુકેશભાઈ બનાસકાંઠાના પ્રભારી પણ છે ને બનાસકાંઠાના ખેતરોમાં પાણી ભરાયેલા છે, એટલે બનાસકાંઠામાં તો વધારે નુકસાન છે, મહેસાણા કરતા પણ વધારે નુકસાન છે. અને બિલકુલ એ મુદ્દો પણ મને લાગે છે બહુ ધ્યાને લેવા જેવો છે. બિલકુલ સાચી વાત સાહેબ તમારી. બનાસકાંઠાની અંદર સુઈગામ, વાવ, થરાદ આજે 1 મહિના કરતા વધારે સમય થઈ ગયો, 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો. આજે પણ ખેતરોમાં પાણી છે સાહેબ, આજે પણ છતાં પણ કોઈ જાતની સહાય મળી નથી. આજે પણ ત્યાંનો ખેડૂત બિલકુલ નિસહાય છે. ખેતરમાંથી પાણી હટ્યું નથી અને સંપૂર્ણ પાક નિષ્ફળ થયો છે. તો બનાસકાંઠા જિલ્લાની અંદર 3 મિનિસ્ટરો હોય અને છતાં જો ખેડૂત પ્રત્યે અરમાયું વર્તન હોય અને ખેડૂતનો કોઈ લાભ ન મળવાનો હોય સાહેબ, તો ક્યાં જવાનું ખેડૂતને? તેની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. એટલે બનાસકાંઠાની અંદર પણ સહાય મળવી જોઈએ. અને એમાં જે ખાસ કરીને કહ્યું સુઈગામ, વાવ અને થરાદ, આ 3 તાલુકામાં તો ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ સાહેબ. પાલભાઈની પાસે હું જાઉં છું. પાલભાઈનો પરિચય તો આમ તો બધાને છે, પણ પાલભાઈ રાહુલ ગાંધીની જ્યારે ગુજરાત યાત્રા હતી ત્યારે પાલભાઈની ગાડી એ કિસાન કોંગ્રેસની ગાડી લાગતી હતી. એના ઉપર કિસાન ચિતરાયેલો હતો અને પાલભાઈ જ્યાં જાય ત્યાં, કદાચ આજે પણ પાલભાઈની ગાડી પર એ જ કિસાનનું નિશાન હશે એવું હું માનું છું. રાહુલ ગાંધીની ટીમના એ બહુ નજીકના ગણી શકાય એવા, ભવિષ્યના પણ સારા એવા નેતા છે પાલભાઈ, અને ખેડૂતો માટે ચિંતા કરે છે. અત્યારે તો એ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી પણ એમની પાસે છે અને કિસાન કોંગ્રેસની જવાબદારી પણ એમની પાસે છે, જો હું ભૂલતો ન હોઉં તો. પાલભાઈ, આપની વાત રાજ્યભરના ખેડૂતો વિશે મૂકી દો એવી અપેક્ષા કરું છું. હરિભાઈ, સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા જેવા એક પીઢ પત્રકારત્વ અને જેણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં પત્રકારત્વ કરવાનો જેને ખૂબ અનુભવ છે અને ખૂબ સારા જે બેનરો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી લઈ અને તમામ એવા ન્યૂઝપેપરો અને એની સાથે કામ આપે કર્યું છે. અને આપ જેવા પીઢ પત્રકાર સાથે અમે તો હજી બાળકો છીએ, પણ હરિભાઈ જે રીતે અમે છેલ્લા 8 દિવસથી ગુજરાત કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષે એક જ મુદ્દાનો કાર્યક્રમ ચલાવ્યો છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે. અને ચાલુ વર્ષે જે ટેકાના ભાવે ખરીદી કરવાની વાત છે, એ સોયાબીન હોય, ડાંગર હોય, કપાસ હોય, ડુંગળી હોય કે મગફળી હોય, તમામ વસ્તુ છે પલળી ગઈ છે, એમાં કોઈ શંકા નથી. ત્યારે કેન્દ્ર સરકારે નિમેલી અશોક ગુલાટી કમિટી એને કરેલી ભલામણ એ મુજબ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 1,35,000 ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે જેવી રીતે કર્ણાટક સરકાર અને તેલંગાણા સરકાર ખેડૂતોના ખાતામાં આપે છે, એની ભલામણ કેન્દ્ર સરકારે, નરેન્દ્ર મોદી સરકારે અશોક ગુલાટી કમિટીની નિમણૂક કરી
અને આ કમિટીએ ભલામણ કરી છે, તો અમે માંગ કરીએ છીએ કે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 1,35,000 થી 50,000 જમા કરાવવામાં આવે ને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે. આ પાક ધિરાણ માફ કરવાની માંગ શું કામ છે હરિભાઈ, સમજવા જેવું છે. છેલ્લી 7 સિઝન એવી ગઈ છે કે ખેડૂત, આ ઉનાળુ સિઝન હોય, શિયાળુ સિઝન હોય કે ચોમાસુ ખરીફ સિઝન હોય, 2023માં આખા ગુજરાતની અંદર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આજની તારીખમાં સરકારની વેબસાઇટ ઉપર આંકડા છે, 200% થી લઈ અને 275%, કચ્છના અંજારમાં 275% વરસાદ નોંધાયેલો છે 2023 ખરીફ સિઝન. પછી 2024ના માર્ચમાં જે કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોની જે શિયાળુ પાક હતો જીરું ને એના ઉપર પાણી ફરી વળ્યું. ત્યાર પછી મે મહિનાની અંદર વરસાદ થયો એટલે ફરીથી ઉનાળુ પાકની પથારી ફરી ગઈ. 2024 જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ થયો કે ગુજરાતના દ્વારકા તાલુકામાં 375% વરસાદ, 389% વરસાદ નોંધાયો. એટલે એક સિઝનમાં 4 સિઝનનો વરસાદ પડ્યો અને આ ઓલ ઓવર ગુજરાતમાં પડ્યો. આ એક તાલુકો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાર પછી ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો, અત્યારે જેમ પાથરા તણે છે એવી જ રીતે ત્યારે પણ પાથરા તણાતા હતા અને સરકારે જુલાઈ અને ઓગસ્ટમાં અતિવૃષ્ટિનું પેકેજ ટોટલ 1769 કરોડનું જાહેર કર્યું, એમાંથી 500 કરોડ પણ ન ચૂકવા. બરાબર છે. ગયા ઓક્ટોબરનું પેકેજ આ ઓગસ્ટમાં 2025માં જાહેર કર્યું અને આજે 1 વર્ષ વીતવા છતાં 1 નયો રૂપિયો આપ્યો નથી. અને અત્યારની જે સિઝન છે આ સિઝનમાં આપણે જોઈએ છીએ કે ખેડૂતોની શું હાલત છે. એટલે છેલ્લી 7 સિઝન એવી છે કે ખેડૂતોએ સતત માર સહન કર્યો છે. અને એની વચ્ચે સરકારને જ્યારે દબાણ ઉભું થયું હરિભાઈ, ત્યારે સરકારે આદેશ કર્યા મંત્રીઓને, ધારાસભ્યોને, સંસદને, જિલ્લા પ્રમુખોને, જિલ્લા પંચાયત પ્રમુખોને કે જાઓ ખેડૂતની વચ્ચે અને ખેડૂતોની હમદર્દી જીતવાનો પ્રયત્ન કરો. પણ એમાંય આમાં ઓલી શું કહેવાય, શેઠની દીધેલી શિખામણ જાપા સુધી, એની જેમ મંત્રીઓ ગયા અહીંયા સુધી ગોઠણ સુધીના હોલ બૂટ પહેરીને ગયા, ખેડૂતોની વચ્ચે હોલ બૂટ પહેરીને ગયા. અને એક મંત્રીએ તો આખા ગુજરાતના ખેડૂતોનું અપમાન કરતો હોય એવી રીતે ડાંગર હાથમાં લઈને એમ કે છે કે જલ્દી કરામાં વાસ આવે છે. આવા નફટ મંત્રીઓ, ખેડૂતોની ખેત પેદાશમાં એને વાસ આવે છે. અને મેં જયારે આ વાત કહી કે મંત્રી સાહેબ તમે 1.5 ફૂટના જૈનમાં હતા અને આજે 5 ફૂટના થયા છો ને, તો ખેડૂતની ખેત પેદાશ ખાઈને થયા છો. તમને શરમ આવવી જોઈએ ખેત પેદાશને વાસ આવે છે એવું કહેતા. તમને કોઈ આમંત્રણ નહોતું આપ્યું ખેડૂતના ખેતરમાં તમે આવો. તમે તમારી આગલી ચૂંટણીમાં જીતવું છે એટલે દેખાડો કરવા માટે આવ્યા છો. અને મેં ચેલેન્જ કરી હતી, જાહેર માધ્યમોના માધ્યમથી મેં ચેલેન્જ કરી હતી કે ભાજપના જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો જે સરકારના ઉપરના આદેશ મુજબ ખેડૂતના ખેતરમાં જઈ અને મીડિયામાં કહે છે ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું, તો એક ધારાસભ્ય, એક સંસદ સભ્ય, એક મંત્રી કે એક જિલ્લા પ્રમુખની જો તાકાત હોય તો કાગળ લખીને એવું કહે કે ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો. અને સરકાર માફ ના કરે તો એની સામે આંદોલન કરે. આજે હું હરિભાઈ આપના સીધા ને સટના માધ્યમથી તમામ ભારત ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓને કહેવા માંગુ છું કે જો તમે ખેડૂતો પ્રત્યે 1% હમદર્દી હોય, આ બધા દેખાડા છે, 1% હમદર્દી હોય ને તો ખેડૂતોનું પાક ધિરાણ અને પાક દેવું માફ કરવાની લડાઈ કરતું આંદોલન કરે, ઉપવાસમાં બેઠે, એનું હું શાલ ઓઢાડીને સન્માન કરીશ અને એની આરે ત્યાં ઉપવાસમાં બેસી જઈશ. પણ એ નથી કરવું. પાલભાઈ આજે છે ને ભાજપના નેતાઓને પણ આપણે ખેડૂતો અંગેની ચર્ચામાં જોડવાના છીએ, એટલે હું આ પ્રશ્ન એમને જરૂર કરીશ. જી, મારા વતી મેં એમને આમંત્રણ આપ્યું છે કે ખેડૂતોનું પાક દેવું, સંપૂર્ણ પાક દેવું માફ કરતો એક ધારાસભ્ય, સંસદ સભ્ય, ભાજપનો જિલ્લા પ્રમુખ કે મંત્રી ઉપવાસ આંદોલન કરશે તો એનું શાલ ઓઢાડીને સન્માન કરીશ અને ત્યાં એની હારે હું ઉપવાસમાં બેસી જઈશ. બરાબર છે. પણ આ સરકારે શું કર્યું હરિભાઈ, સમજવા જેવું છે. આ સરકારે 28 તારીખે પરિપત્ર કર્યો કે 20 દિવસની અંદર સર્વે કરવો. મેં અવાજ ઉઠાવ્યો એટલે બીજા દિવસે જીતુભાઈ વાઘાણીએ 29 તારીખે પ્રેસ કરીને એમ કહ્યું કે 7 દિવસની અંદર સર્વે કરવો.
હવે કાગળ તમે પરિપત્ર 20 દિવસનો કર્યો છે અને મોઢે 7 દિવસની વાત કરો છો. જેમ કેન્દ્રમાં લોકસભામાં કહ્યું કે ખેડૂતને 3 લાખની જગ્યાએ 5 લાખનું ધિરાણ મળશે, મોઢે વાત કરી દીધી, પરિપત્ર ના કર્યો. અહીંયા પરિપત્ર કરી દીધો, મોઢે વાત બીજી કરી. એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો, દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જે રીતે મામલતદાર કચેરીઓના ઘેરાવો ચાલુ કર્યા અને વ્યક્તિગત સર્વેની જગ્યાએ એણે કહ્યું કે આખા ગામનું સામૂહિક સર્વે કરો. અને હું આજે આભાર માનું છું એ સરકારના ભલે કર્મચારી હોય, તલાટી કમ મંત્રી હોય કે ગ્રામ સેવક હોય, એમણે પણ પોતાની વાત પોતાના અધિકારીઓ સુધી મૌખિક તો પહોંચાડી જ છે કે ગામમાં જવું તો ખેડૂતો મારે એમ છે, પરિસ્થિતિ ખરાબ છે, બરાબર છે. એટલે હું ગ્રામ સેવકો અને તલાટીઓનો આભાર માનું છું કે એણે ખેડૂતોની વાત પહોંચાડી. એનાથી મોટો આભાર માનીશું જે વીસીઈ છે એને, કારણ કે વીસીઈઓ એ જે પ્રગતિ પોર્ટલ છે એ પ્રગતિ પોર્ટલના આધારે દરેક ખેડૂતનો ફોટો અપલોડ કરવાનો હતો. હરિભાઈ આમાં થયું શું કે વીસીઈ જેવા ખેતરમાં ગયા, પ્રગતિ પોર્ટલના આધારે અક્ષાંશ રેખાંશ ઉપર પહોંચ્યા, તો થયું એ કે નામ મારું હતું એમાં, પણ અક્ષાંશ રેખાંશના આધારે પહોંચ્યા તો અહીંયા હરિભાઈનું ખેતર બોલતું હતું, કારણ કે ઓલી ડોહી જમીન માપણીની ભૂલ આડી આવતી હતી. એટલે વીસીઈઓ એ લેખિત વીસીઈ મુદ્દો તો હજુ ચાલુ જ છે. હા, પણ હું એ જ કહું છું. એટલે વીસીઈઓ એ લેખિતમાં સરકારને આવેદન પત્રો આપ્યા કે આમાં 80% સર્વે નંબર આડા અવરા છે અને એના કારણે અમે પ્રગતિ પોર્ટલ મુજબ સાચું સર્વે કરી શકીએ એમ નથી. પાલભાઈની જગ્યાએ હરિભાઈના ખેતરને દેખાડીને કરવું હોય તો કરી દઈએ. એટલે સરકારને હરિભાઈ ડર લાગ્યો કે આ જો લેખિત બધા જ વીસીઓ આવી રીતે આપશે તો જમીન માપણી ખોટી છે એ પ્રમાણપત્ર તો આપણો જ એક વિભાગ આપી દે. એટલે સરકારે તાબડતોડ નિર્ણય કર્યો કે હવે ખેતરે ખેતરે સર્વે કરવા જવાનું નથી, કારણ કે ખેતરે ખેતરે સર્વે કરવા જતા હતા તો ઓલી જમીન માપણી સામે આવતી હતી. એટલે સરકારે નિર્ણય કર્યો કે જમીન માપણી વાળું આ નવું ભૂત ના જાગે, બરાબર છે. એટલે આખા ગામનું પંચરોજ કામ કરો. અને હું આજે સીધાના સટના માધ્યમથી હરિભાઈ, હું તમામ ખેડૂતોને, તમામ ગામના આગેવાનોને એક સલાહ આપવા માંગુ છું કે તમારા ગામમાં જ્યારે સર્વે કરવા આવે ત્યારે આ સરકારનો મને પૂરેપૂરો ભરોસો છે, એવું કહેશે કાનમાં કે 33%થી વધારે નુકસાન છે એવું લખી નાખ્યો. અને ખેડૂતો એમ પૂછે 33%થી વધારે શું કામ, તો એમ કહેજો 33%થી વધારે એટલે 100% ગણાય. એમ કરીને 33%થી વધારે લખાવવામાં છે. ખેડૂત ભાઈઓ, ગામના આગેવાનો એક પણ આ વાતમાં આવતા નહીં. 100% નુકસાન અમારા ગામમાં થયું છે, એનાથી નીચું કોઈ લખાણ માન્ય રાખતા નહીં. જો ઓછું નુકસાન થયું હોય તો ઓછું લખજો, પણ જે નુકસાન થયું છે એનાથી 1% ઓછું નુકસાન લખવા તમે સહમત થતા નહીં. પંચરોજ કામ તમારું કરવાનું છે, સહીઓ તમારી આપવાની છે, એટલે એનાથી નીચું ન કરે, આ ખૂબ જરૂરી છે. બીજું, આજે ગઈકાલે 31 ઓક્ટોબર પૂરી થઈ. જે રીતે કેન્દ્ર સરકારનો ડ્રાફ્ટ મેન્યુઅલ છે એ મુજબ રાજ્યનો અહેવાલ 31 ઓક્ટોબરે કેન્દ્ર સરકારને મોકલવાનો હોય છે. હું આજે સીધાના સટના માધ્યમથી રાજ્ય સરકારને યાદ કરાવવા માંગુ છું કે આ વર્ષનો અતિવૃષ્ટિનો અહેવાલ જે સપ્ટેમ્બર મહિનામાં થઈ અને એમાં ખાસ બનાસકાંઠા, સુઈગામ અને વાવનો ઉલ્લેખ ખાસ કરજો. એટલા માટે કે બનાસકાંઠાના વાવમાં ટોટલ 442 mm વરસાદ આખા વર્ષનો પડે છે. અહીંયા 400 mm વરસાદ 3 દિવસમાં પડી ગયો છે. સુઈગામમાં 576 mm વરસાદ આખી સિઝનનો પડે છે. ત્યાં વરસાદ 498 mm એક જ દિવસમાં પડી ગયો છે. અને આ જ હાલત થરાદની છે, જ્યાં આખી સિઝનનો વરસાદ 48 કલાકમાં પડી ગયો હોય ત્યાં હાલત કેવી હોય. એટલે કેન્દ્ર સરકારને અહેવાલ કરો, એમાં આ ખાસ 3 તાલુકાનો ઉલ્લેખ અને એમાં વરસાદના આંકડા સાથે સરકાર કરે. અને કમોસમી વરસાદ જે 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી સમગ્ર ગુજરાતમાં થયો છે, તો આનો અહેવાલ પણ કરે. ગયા વર્ષની જેમ માનનીય સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યો કે આખા ભારતમાં અતિવૃષ્ટિની કેન્દ્ર સરકારે સહાય કરી તો ગુજરાતમાં કેમ ના કરી? તો માનનીય કેન્દ્ર સરકારના માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો કે ગુજરાત સરકાર તરફથી અમને કોઈ અહેવાલ મળેલ નથી.
આ રાજ્યસભામાં આપેલો જવાબ છે. એટલે આજે સીધાના સટના માધ્યમથી કહું છું, એક ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ કરવાનો હોય. ગઈકાલે 31 ઓક્ટોબર ગઈ છે, તો આજની તારીખમાં અહેવાલ કરી દેજો. બાકી નહીતર તમે કહેતા રહેશો કે ગુજરાતના ખેડૂતોને તો મામાના ઘેર જમણવાર અને મા પીરસનાર. વાસ્તવિકતા એ થાય છે હરિભાઈ, ગુજરાતના ખેડૂતો માટે કે મામાનું ઘર એટલે કંસનું ઘર અને માનું ઘર એટલે પૂતનાનું ઘર. ગુજરાતના ખેડૂતો મામા કંસ દિલ્હી વચ્ચે અને ગાંધીનગરમાં બેઠા જ મા પૂતના એની વચ્ચે પીસાઈ રહ્યા છે. બરાબર છે. એટલે આ હાલત ન થાય. અને મારી છેલ્લી વાત કરીને હું આપની વચ્ચેથી વિદાય લઈશ. હું સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એક ટ્રેક્ટર યાત્રાનું, કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે. અને ભગવાન સોમનાથજીના આશીર્વાદ લઈ અને 6 તારીખે સવારે ત્યાંથી ટ્રેક્ટર સ્વરૂપે ટ્રેક્ટરો લઈ અને નીકળું છું. ને આખી યાત્રામાં હું જોડાઉં છું અને હારે હારે કોંગ્રેસના આગેવાનો છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં અમારી 6 માંગો લઈ અને અમે નીકળ્યા છીએ. 1, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ થાય. 2, જે મેં કહ્યું ટેકાના ભાવે કોઈ ખરીદીના નાટકો બંધ. અશોક ગુલાટી કમિટીના અહેવાલ મુજબ 1,35,000 થી 1,50,000 ખેડૂતોના ખાતામાં જમા કરો. 3, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. જમીન માપણી, જમીન કાપણી એટલે જમીન સંપાદન. જે ખાનગી કંપની હોય કે સરકારી કંપની હોય, 2013 નો જમીન સંપાદનનો કાયદો આ સરકારે જે રીતે ફેરવો છે, અત્યારે વિન્ડ ફાર્મ, સોલાર અને વીજ વહન કંપનીઓ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ઊભા પાકની અંદર જેસીબી ચલાવે છે. આ સંપૂર્ણ બંધ કરવામાં આવે. નંબર 5, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ એ બંધ કરી અને ખેડૂતોને જરૂર હોય ત્યારે યોગ્ય સમયે ગુણવત્તાયુક્ત ખાતર આપવામાં આવે. વગેરે પશુપાલકોના મુદ્દા છે, માછીમારો ભાઈઓના મુદ્દા છે. આ તમામ મુદ્દાઓને લઈ અને ટ્રેક્ટર યાત્રામાં જોડાઈએ છીએ. પણ મહત્વના મુદ્દાઓ 2 છે. ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ થાય અને ટેકાના ભાવે ખરીદીની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા બંધ કરી અશોક ગુલાટી કમિટીના અહેવાલ મુજબ ખેડૂતના ખાતામાં જમા કરાવવામાં આવે. તો હું સીધું અને સટના માધ્યમથી સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો સાથે પણ સીધીને સટ વાત કરીને કહું છું કે ભાઈઓ, આવો, આપણી જ લડાઈ છે. કોંગ્રેસ પક્ષ કે કિસાન કોંગ્રેસ માત્ર નિમિત્ત બન્યું છે. તમારા ગામમાંથી, તમારા તાલુકામાંથી, તમારા જિલ્લામાંથી જ્યારે પણ આ યાત્રા નીકળે ત્યારે ટ્રેક્ટરો લઈ અને ટ્રેક્ટરની ટોલીમાં તમારા ગામમાંથી 25-50 ખેડૂતોને હારે બેસાડી અને આ ટ્રેક્ટર યાત્રામાં જોડાવ. આ યાત્રા તમારી છે, આ લડાઈ તમારી છે અને આ લડાઈના આગેવાનો પણ તમે છો. એટલે આપ સૌને ભગવાન દ્વારકાધીશ ના શરણોમાં જઈને આ યાત્રા જ્યારે પૂરી કરવાની હોય ત્યારે શરૂઆતમાં સોમનાથમાં આપ બધા જ ભગવાન સોમનાથજીના આશીર્વાદ લેવા અને છેલ્લે 13 તારીખે જ્યારે દ્વારકા યાત્રા પહોંચે, ભગવાન દ્વારકાધીશને આપણે જઈ આવેદન પત્ર આપવું છે અને દ્વારકાધીશને કેવું છે કે આ સરકારની આત્મા મરી ગઈ છે, એ આત્માને ભગવાન તમે જગાડો. મને યાદ છે 4 એપ્રિલ 2016 ના દિવસે દ્વારકા જિલ્લામાં જ્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને હું ભગવાન દ્વારકાધીશના શરણે ગયો હતો, મેં આવેદન પત્ર આપ્યું હતું. 4 એપ્રિલ 2016 ના દિવસે મેં આવેદન આપ્યું અને 6 એપ્રિલ 2016 ના દિવસે આજ સરકારે દ્વારકા જિલ્લા સહિત અડધા સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડ્યું હતું. ફરીથી આપણે દ્વારકાધીશના શરણે જઈએ અને દ્વારકાધીશને આ સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ. તો આપ સૌ જોડાવ એવી અપેક્ષા સાથે હરિભાઈ, મારે જુનાગઢ જ આજ બાબતે જવાનું હોવાથી હું આપની સૌ સમક્ષથી વિદાય લઉં છું ને આપ સૌનો આભાર માનું છું. આપે ખૂબ સરસ વિગતો આપી. આપે જવાનું છે એટલે આપ નીકળી શકો છો અને આપણે સંદીપભાઈની પાસે જઈએ છીએ. સંદીપભાઈ, ક્ષમા કરશો, વચ્ચે કંઈક વ્યવધાન ઊભું થયું હતું એટલે આપનો સંપર્ક નહોતો થઈ શકતો, પણ હવે આપ અમારી સાથે જોડાઈ ગયા છો અને દર્શનભાઈ પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપની સાથે ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા કરવાની તક મળી એના માટે આપનો આભાર માનું છું. સાથે સાથે જે ખેડૂત આગેવાનોએ અત્યારે ખેડૂતો માટેની જે ચિંતા વ્યક્ત કરી છે એમાં હું મારો સૂર પુરાવું છું અને ખાસ કરીને પુનરાવર્તન કરવાને બદલે સરકાર જે છે એ સરકાર અત્યારે
જે રીતે ખેડૂતોને કન્ફ્યુઝ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યો હોય એવું મને ચોક્કસપણે લાગે છે. મંત્રીના નિવેદનો અલગ આવે છે, ખેતી નિયામક એના પરિપત્રો અલગ રીતે બહાર પાડે છે, કલેક્ટર કોઈક જુદી સૂચનાઓ આપે છે, સેટેલાઇટ માપણી કરવાની વાત કોઈક કરે છે, કોઈક વ્યક્તિગત રીતે સર્વે કરવાની વાત કરે છે. આની અંદર માત્ર ને માત્ર સરકાર સોચી સમજી રણનીતિ જે છે સરકારની એ પ્રમાણે એ ખેડૂતોને કન્ફ્યુઝ કરી અને પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટેનો પ્રયત્ન કરતી હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છે. MSP ના ભાવે જે ખરીદીની વાત છે એમાં પણ એ જ પ્રમાણેની નીતિ આ સરકારે અપનાવી છે. એક તરફ પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકો માસોલના ચેરમેન એમ કહેતા હોય કે MSP ની ખરીદી બાબતે અમને તો કોઈ જાણકારી જ નથી, ત્યારે એક તરફ સરકાર પરિપત્ર બહાર પાડી અને 1 નવેમ્બરથી MSP ના ભાવે ખરીદી કરવાની વાત કરતી હોય. આ તમામ બાબતો જોતા ચોક્કસપણે એમ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહેલી છે. ખેડૂતોને જે પ્રમાણે મુશ્કેલીઓ નડી રહી છે, આજ ચોમાસાની અંદર શરૂઆતનો વરસાદ પણ વધુ પ્રમાણમાં હતો, એના કારણે વાવેતર પણ ખેડૂતોના લેટ થયા છે. જ્યારે વાવેતર ખેડૂતોએ મહા મુસીબતે એમાંથી પાર પાડી અને જ્યારે એનો જે ખેતીનો લણવાનો જ્યારે સમય આવ્યો છે પાકનો, અને એ વખતે કમોસમી વરસાદના કારણે જે વરસાદ કાળ બનીને ખેડૂતોના ઉપર વરસ્યો છે, અને એની અંદર જ્યારે સરકાર માત્ર મીઠી વાતો કરી, લોભામણી લાલચો આપી ખેડૂતોને છેતરવા માટે જે પ્રમાણે ભ્રમિત કરવાના પ્રયત્નો કરે છે એ કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં ન આવે. ગુજરાતના ખેડૂતોએ, ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે અને પોતાના હકની લડાઈ માટે જે અત્યારે આગેવાની લઈ રહેલા છે એવા તમામ ખેડૂતોના આગેવાનોની પાછળ ચાલી અને આ સરકારને એની શાન ઠેકાણે લાવવા માટે આગળ આવવું જોઈએ. પાલભાઈએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જે મુદ્દાઓ એમણે આગળ ધર્યા છે, ખેડૂતના દેવાઓની નાબૂદીની વાત હોય, પાક ધિરાણ માફ કરવાની વાત હોય, બિયારણની અંદર માનો કે જે ભેળસેળ થાય છે, અને ખેડૂતોને તમામ ક્ષેત્રની અંદર જે પ્રમાણે સરકારની નીતિથી અને ભ્રષ્ટાચાર ભરી નીતિથી જે શોષણ થઈ રહેલું છે એમાંથી મુક્તિ મળે એના માટેના આગામી દિવસોમાં આપણે સૌ કોઈ જે ખેડૂતો માટેની ચિંતા કરીએ છીએ, પ્રજાજનોની ચિંતા કરીએ છીએ, એવા તમામ લોકોએ આવનારા દિવસોમાં આગળ આવવું જોઈએ. અને આપના માધ્યમથી હું સરકારને પણ ચેતવવા માંગુ છું કે ખેડૂતની હવે વધારે પરીક્ષા કરવાની જરૂર નથી. એક તરફ તમે જ્યારે MSP થી ખરીદી કરવાની વાત હોય અને એ વખતે જ્યારે નોંધણી કરાવવાની વાત કરો છો ત્યારે સેટેલાઇટ સર્વેના આધારે તુવેર ખરીદવાની હોય તો તમારા ખેતરમાં તમારા સર્વે નંબર તુવેરનો પાક જ નથી, આમ કરીને એના ફોર્મ નામંજૂર કરો છો. ત્યારે જ્યારે પાક અત્યારે નિષ્ફળ નીવડેલો છે અને પાકમાં કમોસમી વરસાદના કારણે જ્યારે ખેડૂતોને નુકસાન થઈ રહેલું છે, ત્યારે સર્વે કરવાની આ વાત એ જ વાહિયાત છે. જ્યાં પણ વરસાદ વરસેલો છે કમોસમી અને ખેડૂતોને 100% નુકસાન થયેલું છે, ત્યારે અમારા વિસ્તારની અંદર પણ માત્ર શેરડીના ખેડૂતોને બાદ કરતા તમામ પાકોની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. ત્યારે એમના ખાતામાં સીધી સહાય ટ્રાન્સફર કરી દેવી જોઈએ. અને દુઃખની વાત તો એ છે કે જ્યારે 31 ઓક્ટોબરે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત અને એ જ ગુજરાતના પનોતા પુત્ર આપણે સૌ બધા એને ગૌરવથી ભાઈ વડાપ્રધાન આપણા ગુજરાતના છે એમ ગુજરાતની જનતા જ્યારે મોમાં ગોળ લઈને ચાલે છે અને એ જ વડાપ્રધાન જ્યારે ગુજરાતની ધરતી ઉપર આવે છે ત્યારે એક શબ્દ પણ ખેડૂતોના માટે નહીં બોલે. અને એ જ સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ખેડૂતોના હામી હતા, અને એમની જ જ્યારે જન્મ જયંતિના દિવસે જ્યારે વડાપ્રધાન ખેડૂતો માટે એક શબ્દ ન ઉચ્ચારે, એમના માટે સહાનુભૂતિની કોઈ વાત ન કરે, ત્યારે હું માનું છું કે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિની ઉજવણી છે એ ઉજવણી પણ સાર્થક થયેલી ગણાતી નથી. આ માત્ર દેખાડો છે અને એના જ કારણે આવનારા દિવસોની અંદર આ ખેડૂતનો જે અગ્નિ છે એ જ્વાળામુખીના રૂપમાં ફાટી નીકળશે અને આ સરકારને લઈને ડૂબશે. સંદીપભાઈ, આપ જોડાયા પહેલા અમે પરિચય તો આપ્યો જ હતો. આપ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છો,
મધ્ય ગુજરાતમાં ખેડૂત નેતા છો અને એટલા માટે જ આપણે છે ને આજે જે મિત્રોને જોડ્યા ચર્ચામાં એમાં ચારેય ઝોનના નેતાઓને જોડ્યા હતા. એટલે પાલભાઈ પણ હતા, મુકેશભાઈ પણ હતા, આપ અને દર્શનભાઈ પણ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. દર્શનભાઈ આમ તો દર્શનભાઈ નાયક છે. મને ઘણી વખતે દર્શનભાઈ, હું સુરત જાઉં, સુરતમાં હું ત્યારે ત્યાં દર્શનાબેન જરદોસ, એટલે આમ તો દર્શના નાયક મૂળ તો, મને પૂછે કે તમે ભાટલા, તો હું કહું કે ના, હું પટલો. ભાટલાઓની ભાષા આખા બોલી હોય છે અને અમારી મેહાણાની ભાષા પણ આખા બોલી હોય છે. એટલે આપ હવે દર્શનભાઈની પાસે આપણે જઈએ છીએ. દર્શનભાઈ, ડાંગર દક્ષિણ ગુજરાતમાં મને લાગે ડાંગરનો પાક એ નિષ્ફળ ગયો સાવ, અને હમણાં તો નાયબ મુખ્યમંત્રી એ ઉઘાડા પગે ખેતરમાં ગયા અને એમણે છે ને કંઈક એમની તસવીરો પણ છપાઈ, આપે જોઈ હશે. આપ તો દક્ષિણ ગુજરાતની રજેરજથી વાકેફ છો, એટલે આપ ખેડૂતોને, દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોના સંદર્ભમાં જે ચર્ચા ચાલી રહી છે, એમને નુકસાની જે થઈ રહી છે, એના વિશે આપ રજૂઆત કરો. જી વડીલ, સર્વપ્રથમ હું તમારા સીધુના સટમાં તમે ગુજરાતની અને ખાસ કરીને સમાજની જે ચિંતા કરો છો, તો પ્રભુ આપને વધારે શક્તિ આપે અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યા માટે આપ વારંવાર આપના વિચારો સરકાર સુધી પહોંચાડો છો, એ બદલ ખેડૂતો વતી પણ તમને હું આભાર વ્યક્ત કરું છું. મૂળ પાયાની વાત કે ગુજરાતનો ખેડૂત એ જગતનો તાત. આજે સરકાર અને સ્વાભાવિક છે કે કુદરતની સામે લાચાર હોય, પરંતુ સરકાર જે માયબાપ છે એ માયબાપની સામે પણ લાચારી પરિસ્થિતિમાં આવી ગઈ એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તમે છેલ્લા 4-5 વર્ષની પરિસ્થિતિ ગુજરાતની જો તો કાયમી કમોસમી વરસાદ હોય, માવઠાઓ થતા હોય અને વધારે વરસાદ પડવાના કારણે ગુજરાતનું જે આખું જે ખેડૂતો માટેનું જે ચક્ર છે, એ ચક્ર શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસાના પાકો હોય, એમાં વારંવાર નુકસાન થવાના કારણે, આવા માવઠા થવાના કારણે ખેડૂત એટલો બધો આકુળ વ્યાકુળ થઈ ગયો છે કે ધીરે ધીરે આવનારી પેઢીની સાથે હમણાં પણ જે જૂની પેઢી છે એ ખેતી કરવા માટે ડરી રહી છે. એ પ્રકારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. અને આને લીધે જે ખેડૂતોને જે સંરક્ષણ આપવું જોઈએ, અને ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ છે કે તમે છેલ્લા 30 વર્ષથી જો તો પંચાયતથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે ગુજરાતમાં 30 થી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સ્વાભાવિક છે કે કુદરતી આફતો આવતી હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે પ્લાન છે એના અંતર્ગત જિલ્લા કક્ષાએ દરેક જગ્યાએ એને કેવી રીતે પહોંચી વળવું, આર્થિક રીતે ખેડૂતોને નુકસાન થતું હોય, સામાજિક રીતે કોઈને નુકસાન થતું હોય કે કુદરતી રીતે નુકસાન થતું હોય, એના માટેના ગુજરાત સરકારે જે મેનેજમેન્ટના પ્લાનો બનાવેલા છે એને યોગ્ય રીતે અમલીકરણ કરવાની જવાબદારી સરકારના જે તે વિભાગની હોય છે. પરંતુ આ તો કહેવત છે કે જગતનો અમારા સ્વર્ગસ્થ કરશન કાકા હતા, એ ખેડૂતના બહુ મોટા નેતા હતા. એ એવું કહેતા હતા કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી રહી ગયેલું સરકાર ખાય, અને જે કંઈ વધેલું હોય એ ખેડૂતના ભાગે આવે. એ પરિસ્થિતિ ધીરે ધીરે સમગ્ર ગુજરાતની પણ ભારતમાં જોવા મળે. મૂળ પાયામાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં લગભગ 60,000 હેક્ટરથી વધુનો ડાંગરનો પાક, 30,000 વધારે હેક્ટરથી તમે જોવો તો શાકભાજીનો પાક, 10,000 હેક્ટરથી વધુ જો તો અમારા પશુપાલન પણ મોટા પ્રમાણમાં જોવા મળે. તો ચારાના સૂકા ચારાનો પાક અને એટલો જ લગભગ 4,000 થી 5,000 જેટલો સોયાબીનનો પાક આ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો. અને 1 તારીખથી, ઓક્ટોબરની 1 તારીખથી તમે જો જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ અને લગભગ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે સમગ્ર ડાંગરનો પાક મોટા પ્રમાણમાં રોડ પર મૂકેલો પણ અને ખેતરમાં પણ મૂકેલો પાક એ લગભગ જે પરિસ્થિતિમાં નાશ પામી હોય પરિસ્થિતિનું નિર્માણ થયું. સરકારશ્રી એવી જાહેરાત કરે છે કે ભાઈ તાત્કાલિક અસરથી સર્વે કરવાની વાત કરે, પણ મૂળ પાયામાં જે મેં તમને વાત કરી કે સિસ્ટમ એવી છે કે કલેક્ટરશ્રી આદેશ કરે ખેતીવાડી અધિકારીને, અને ખેતીવાડી અધિકારી જે ટીમ છે કે એની ટીમમાં કોણ આવે? ખેતી વિસ્તરણ અધિકારી હોય,
તમે જો તો ગ્રામ સેવક હોય, તલાટી હોય, આજે ગુજરાતના તમામ જિલ્લામાં તમે જોઈ શકો છો લગભગ 25 થી 30 જગ્યાએ એ તલાટી અને ગ્રામ સેવક પાસે એક ગામના જગ્યાએ 5 ગામના ચાર્જો છે. એટલે મૂળ ખેડૂત પહેલા તો એના પાકનું જે નુકસાન થયું છે એ નુકસાનની વ્યવસ્થા કરીને એને કેવી રીતે મંત્રી સુધી પહોંચાડવું, વેપારી સુધી પહોંચાડવો કેવી રીતે, અને પછી એના ખેતરમાંથી જે નુકસાન છે એને પાછો ફરીવાર એને કેવી રીતે ખેતરને તૈયાર કરવું, સંઘર્ષ એ બધી રીતે કરવા તૈયાર. 5 મહિના પહેલા જ આ ઉનાળામાં માવઠાના કારણે લગભગ ગુજરાતમાં 2000 કરોડ રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું. તો સરકારી જે આંકડાઓ છે એ આંકડાઓ જે મોટા પ્રમાણમાં જાહેરાત થઈ, પરંતુ તમે જો તો લગભગ હેક્ટરે લગભગ 20 થી 22 હજાર રૂપિયા સુધીની એ સહાય જે તે વખતે કરવામાં આવી. એટલે એક વીઘામાં તમે જો તો 4 થી 5 હજાર રૂપિયા જ ફક્ત ખેડૂતોને મળ્યા. જે ટેકાના ભાવની વાત કરવામાં આવે છે તો ગુજરાત સરકારે ડાંગરના 2369 રૂપિયા જે ટેકાના ભાવની જાહેરાત કરેલી હતી. એટલે તમે એક મણે ગણતરી કરો તો એક મણે લગભગ 473 રૂપિયા એક ખેડૂતના ભાગે આવે. અને આજે ગયા વર્ષે એ જ ભાવ ખેડૂતોને 400 રૂપિયાની આસપાસ પડ્યો. એટલે સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો લાભ પણ આ સરકાર અપાવી શકતી નથી. નવાઈની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી એવું કહે છે કે સમગ્ર ગુજરાતમાં સહકારી માળખું જે છે એ સહકારી માળખું એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. તો સેવા સહકારી મંત્રી હોય, એ એપીએમસી હોય કે બેંકો હોય કે આવી જગ્યાએ લગભગ ગુજરાતમાં તમે જો તો 1 લાખ કરોડ રૂપિયા સુધીના ફંડો આ ગુજરાતના ખેડૂતોના મહેનતના એ ડાંગર પકવીને, સોયાબીન પકવીને, ઘઉં પકવીને કે દૂધ બનાવે, દૂધનું એ કરીને આ ફંડો ખેડૂતોની સંસ્થાઓમાં પડેલા છે. એના ચેરમેનો પણ બેઠેલા છે. તો તમે જો કે ધિરાણ પર જે વ્યાજો લેવામાં આવે છે, જે ધિરાણો આપવામાં આવી છે, તો આવા ખેડૂતોને આ ધિરાણ માફી પર કરીને એનો ઉભા રહેવાનો પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ સરકારની નીતિ સ્પષ્ટ છે કે કેવી રીતે સમય દિવસે દિવસે સમય પૂરો થતો જાય અને ખેડૂત બિચારો શું કરે કે નાના ખેડૂતો રહ્યા છે. ગુજરાતના પ્રધાનમંત્રી છે એવું વારંવાર જાહેરાત કરે કે 2022માં આવક બમણી કરું. આવક બમણી કરવાની વાત વડીલ શ્રી તમારા માધ્યમથી કેવું છે કે જે ગુજરાતના દેવાના હમણાં જ એક સર્વે આવ્યો હતો કે ગુજરાતના લગભગ 53 લાખ ખેડૂતોની ઉપર લગભગ સરેરાશ 65,000 રૂપિયાથી વધુનું એક માથાદીઠ આવક દેવું છે. એટલે તમે કલ્પના કરો આ તો પારાવારિક જૂની પેઢી બચેલી છે કે ધીરે ધીરે ખેતી કરતી આજે અટકતી ચાલી, અને એને લીધે ગુજરાતમાં જે ખેડૂતોની સંખ્યા છે એ દિવસે દિવસે ઘટવાનું કારણ બન્યું છે. તમને એક દાખલો આપું કે આ ચોમાસાનું જે સિઝન છે એમાં તમે ડાંગર પકવો તો લગભગ એક ડાંગરનો રોપણીનો, બિયારણનો, ખાતરનો, દવાનો એનો ખર્ચ ગણો તો 13 થી 14 હજાર રૂપિયા એક વીઘા એનો ખર્ચ આવે છે. અને જે ચોમાસાના ડાંગરનો ઉતારો છે તો એનો લગભગ તમે ગણતરી કરો તો 40 થી 50 મણ એક વીઘાએ ખાતર એનો ઉતારો આવે. અને એનું જે ગ્રેડિંગ છે આ વખતે જે નુકસાન થયું એના આધારે એને 350 થી 400 રૂપિયાની આસપાસ એક મણે એનો ભાવ આવે. એટલે લગભગ 14 થી 15 હજાર રૂપિયાનું એને વળતર મળે. પરંતુ તમે કલ્પના કરો કે 14-15 હજારનો ખર્ચો છે, એની સામે 14-15 હજાર રૂપિયાનો આવક થતી હોય તો ખેડૂતોને 1 રૂપિયો એક પાય મળવાની નથી. સ્વાભાવિક છે કે સરકારના મોટા સાહેબનો આદેશ હોય અને મોટા સાહેબને જ્યારે ફોટા પડાવવાનો શોખ હોય તો કોઈ બૂટ પહેરીને ફોટો પડાવે, કોઈ બૂટ પહેર્યા વિના ફોટો પડાવે. કદાચ ભવિષ્યમાં તમે નવા કોઈ પણ રીતે ફોટા પડાવો. આજે ફોટા પડાવવાની સિઝન ચાલે છે, પરંતુ ખેડૂતના ખભે હાથ મૂકીને જે સરકારના મા બાપ તરીકે ખેડૂતને જીવડવાનું કામ કરવાનું છે. અને ગુજરાત જે છે એ ગુજરાતનો 50% વિસ્તાર જ્યારે ખેતી આધારિત હોય તો તમારે એની કલ્પના કરવાની ચિંતા નથી. ગુજરાતના જ્યારે ધારાસભ્ય આ વિસ્તારના વરાછાના ધારાસભ્ય પત્ર લખ્યો કે ખોટા તાઇફાઓ બંધ કરો, ખોટા ખર્ચ કરવાનું બંધ કરો, પહેલા જ આવા નાના ખેડૂતોને સહાય કરો. નવાઈની વાત એ છે કે સરકાર જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ સરકાર ગમે તે જિલ્લામાં લાવતી હોય, સ્વાભાવિક છે કે વિકાસ થવો જોઈએ, રોજગારી મળવી જોઈએ, પરંતુ એના માટે જે લાલ જાજમ બિછાવવામાં આવે છે કે તમે કોઈ જગ્યાએ ઉદ્યોગ રાખો તો એના માટે એવું નક્કી કરવામાં કે 5 વર્ષ માટે આની પર ટેક્સ નહીં લેવામાં આવે, 5 વર્ષ માટે વીજળી મફત, 5 વર્ષ માટે પાણી મફત. એ પ્રકારની પરિસ્થિતિ સરકાર જાહેરાત કરતી હોય. ખેડૂતની ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે જ્યારે ઉનાળો હોય તો પાણી માટે બૂમ પાડવી પડે,
જ્યારે ખેતી કરવા માટે રાત્રે વીજળી આપવામાં આવતી હોય તો વીજળી માટે બૂમ પાડવી પડે, અને જ્યારે પાક કુદરત સાથે હોય ખેડૂતની સાથે તો ત્યારે એને એના પોષણક્ષમ ભાવ માટે બૂમ પાડવી પડતી હોય. એટલે આ પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતો માટે છે. એટલે આવનારા દિવસોમાં અમે બધા સંઘર્ષ કરીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ, અમને અમારી બાજુમાં જ્યારે ડેપ્યુટી સીએમ રહેતા હોય તો ઓલપાડ સુધી આવી ગયા હોય તો ફક્ત કમોસમી માવઠાને માટેની વડીલ શ્રી આપના માધ્યમથી એમને કેવું છે કે લગભગ મજૂરા તાલુકો અને ઓલપાડ તાલુકામાં લગભગ 17,000 સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલા છે. અને આ તળાવો ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો જે સમગ્ર શહેરી વિસ્તારમાંથી જે પાણી દરિયાઈ વાટે નીકળી જતું હોય, પરંતુ એ નિકાલની વ્યવસ્થાના કારણે આવા ખેડૂતોના ખેતરોમાં, ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જાય અને અસંખ્ય કરોડો રૂપિયાનું દર વર્ષે નુકસાન થતું હોય. અને સરકારે હુકમ કર્યો છે, સંકલનમાં હુકમ કર્યો છે, તો એ કેમ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને દેખાતું નથી? પરંતુ તમારા માધ્યમથી કેવું છે કે આ લોકો ફક્ત ને ફક્ત ફોટો સેશન કરાવીને સમય કેવી રીતે પસાર કરવો, અને સરકારની વિશેષ જવાબદારી છે. કાલે કોંગ્રેસની સરકાર હોય, બીજી રાજકીય પાર્ટીની વિચારધારાની સરકાર હોય, પણ ખેડૂત જ્યારે જગતનો તાત છે, દરેકને જીવાડતો હોય, તે એની વિશેષ જવાબદારીના ભાગરૂપે ખેતી બચે, ખેડૂત બચે અને આવનારી પેઢી ખેતી માટે અન્ન બનાવે, એ દિશામાં સરકારે કામ કરવું જોઈએ, એવું મારા આપના માધ્યમથી કહેવું છે. દર્શનભાઈ ધારાશાસ્ત્રી પણ છે, હું જો ભૂલતો ન હોઉં તો. જી જી. અને એમણે પણ મુદ્દાસર વાત કરી, સંદીપભાઈએ મુદ્દાસર વાત કરી, મુકેશભાઈએ શરૂઆત એ રીતે મુદ્દાની વાતથી કરી અને પાલભાઈએ સ્વાભાવિક રીતે બધા મુદ્દાઓની માંડણી કરી. આજે આપણે જે ચર્ચા કરી એ ચર્ચા મને લાગે છે કે ખેડૂતોના હિતમાં જ આપણે કરીએ છીએ. અને ખેડૂતો, આપે બહુ સરસ, દર્શનભાઈ બહુ સરસ વાત કરી કે આજે ભાજપની સરકાર છે, કાલે કોંગ્રેસની સરકાર હોય, ખેડૂતોના હિતની વાત કરવી એ કોઈ પણ સરકારની પોતાની જવાબદારી બને છે. આપણે ત્યાં એક કલાપીની કવિતા છે, દયાહીન થયો નૃપ. રાજા છે ને જ્યારે દયાહીન થઈ જાય ત્યારે છે ને કેવી પરિસ્થિતિ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. મુકેશભાઈ કંઈક કહેવા માંગે છે, મુકેશભાઈ પાસે જાઓ. મુકેશભાઈ, મારે એક જ વાત કહેવી છેલ્લી કે સાહેબ, આપણે ખેલાલુનું એક ગામ છે, નંદાલી ગામ. તો મેં અનેક દિવસ ડિસ્ટ્રિક્ટ બેંકમાં મળ્યા, મેં પૂછ્યું, મેં કીધું તમારું 2000 માં દેવું કેટલું હતું ખેડૂતોનું સેવા સહકારી મંડળીનું? તો કે 4 લાખ રૂપિયા. એમણે ફરીથી મને પૂછ્યું, મેં કીધું અત્યારે તારો ખેડૂત દેવું કેટલું તમારી સેવા મંડળીનું? તો કે 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા, બાપ! 4 લાખ રૂપિયાનું દેવું 2000 સાલમાં હતું, એ દેવું ખેડૂતનું આજે 5 કરોડ રૂપિયા થઈ ગયું સાહેબ. તો આ ખેડૂતનો વિકાસ ગણવો કે અધોગતિ ગણી, વિનાશ ગણવો? વિનાશ ગણવો. મુકેશભાઈ ખેરાળુ નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ છે, વેપારી મંડળના પ્રમુખ પણ છે, અને તમામ પક્ષોના જે કાર્યકરો હોય એ લોકો એમને છે ને આ હોદ્દાઓ ઉપર એ ચૂંટે છે. આમ તો એમની છાપ 108 તરીકેની છે. એટલે કંઈ પણ પ્રશ્ન થાય, કોઈને પણ પ્રશ્ન થાય તો મુકેશભાઈનો નંબર એ લગાડી દે અને એ છે ને અવેલેબલ છે, એવું અહીંયા એક છાપ છે સામાન્ય રીતે. પણ મુકેશભાઈએ બહુ જ મહત્વની વાત કરી કે ખેડૂતોના દેવા કેટલા વધી ગયા છે. સંદીપભાઈ, આપે પણ મધ્ય ગુજરાતની જે વાત કરી અને પાલભાઈએ જે વાત કરી એમાં સૂર પુરાવ્યો. આપ ચારેય મહાનુભાવો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાલભાઈ એ જવું પડ્યું છે, એમને જુનાગઢની સભા માટે જવું પડ્યું છે, એટલે પાલભાઈ અત્યારે આપણી સાથે નથી, પણ આપણે પાલભાઈનો, દર્શનભાઈનો, સંદીપભાઈનો, મુકેશભાઈનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોના હિતમાં જેટલું થઈ શકે એટલું આપ સક્રિયતાપૂર્વક કરતા રહો એવી હું અપેક્ષા કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્તે.